સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાનું છે। ઓગસ્ટથી ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે, જ્યારે છેલ્લા 5 મહિનામાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ સહિત દાળ, દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન ઇઝરાયલ તણાવ અને નબળા ચોમાસાના કારણે ભાવ ચડ્યા હોવાનું માનવામાં આવે છે। તહેવારોની સિઝન પહેલા દાળના 5 થી 10% અને ખાદ્યતેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી છે। 28મી ફેબ્રુઆરીએ દિવસ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને 4 ઓગસ્ટ સુધી તેની જે અસર જોવા મળી એ દરેકના જનજીવન પર જોવા મળી। ખાંડ હોય, દૂધ હોય કે પછી ખાસ કરીને તમામ અનાજ હોય, દરેક વસ્તુઓના ભાવ વધી ગયા। મારી સાથે કરિયાણાની દુકાનના વેપારી છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। હાલ જે ભાવ વધ્યા છે, કેટલા વધ્યા છે? 4 મહિનામાં समझो के दालों में किले 5 થી 6 रुपया એટલે બોરીએ 500 થી 600 રૂપિયાનો વધારો ગણાય। ખાંડમાં છે તો ખાંડમાં લગભગ 700 રૂપિયાનો વધારો કહેવાય। કિલે 7 રૂપિયાનો વધારો, 100 કિલો 700 રૂપિયાનો વધારો કહેવાય। અને બીજી ઘણી બી વસ્તુ જે છે કે ડિટર્જન્ટ પાવડર છે, સાબુ છે, શેમ્પૂ છે, એ જે બહારનું જે મટીરિયલ જે આવતું હોય પ્લાસ્ટિક છે એમાં બહુ ભાવ વધ્યા છે। સામાન્ય વેપારી જે હોય એને જે પબ્લિક મીડિયમ પબ્લિક હોય એને થોડું મોંઘું પડે, સમજાવવું પડે કે ભાઈ આ કેમ ભાવ વધી ગયા, તો ભાઈ ઉપરથી ભાવ વધ્યા એટલે ભાવ વધ્યા। તહેવારની સિઝનની અંદર જે વસ્તુઓ ચીજ વસ્તુઓ ઘરે લેવાતી હોય તેમાં હાલ ભાવ વધારો સખત જોવા મળી રહ્યો છે। પરિણામે આવી રહ્યું છે ગૃહિણીઓની બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। શહેરના 80 ફૂટ રોડ, જંકશન રોડ, રતનપર સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ સંપૂર્ણ ધોવાઈ જતા વાહન ચાલકો આ કમરતોડ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વરસાદે વિરામ લીધા બાદ હાલ બિસ્માર બનેલા રસ્તાઓ લોકો માટે આફત બની ગયા છે। મનપા તંત્ર દ્વારા રસ્તા પરના ખાડાના બુરાણમાં મસમોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતા વાહન ચાલકોને વધુ હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે, જેને લઈ લોકોમાં મનપા તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હમણાંથી 2 વર્ષથી એટલો બધો ખરાબ થઈ ગયેલો છે કે વાહન મોટા નીકળે છે, સિટી બસ નીકળે છે, પણ આ લોકો 2 વર્ષથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કઈ રોડનો નિરાકરણ નથી લાવતા અને 2-3 વખત ડમ્પર લાવીને ઓલા કાંકરા પાણીના મોટા મોટા નાખી દે છે। હવે પાણા નાખીને જતા રહે, પછી પાણા મોટા વાહન નીકળે એટલે ઉડીને સીધા અમારી દુકાન ઉપર આવે છે। બધી જગ્યાના રસ્તાઓ, જે નવા જંકશન રોડ છે, જોરાવનગર, રતનપર 80 ફૂટ રોડ, બધી જગ્યાના રસ્તાઓ ધોવાણ થઈ ગયા છે અને ત્યાં સારા એવા ખાડા પડી ગયા છે, કપચી ઉખડી ગઈ છે, જેથી કરીને જે વાહન ચાલકો છે, જે 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, એને હાંકવામાં તકલીફ પડે છે। તંત્રએ પાણી કાઢવા માટેની તમામ કામગીરી હાલમાં પૂર્ણ કરેલ છે। અમુક વિસ્તારોમાં જે થોડા ઘણા પાણી ભરાયેલા છે તેની પણ કામગીરી હાલમાં ચાલુ છે। અને જો રોડ રસ્તાની વાત કરીએ તો ધોવાયેલા રોડ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે મેટલિંગ નાખી અને રસ્તો મોટરેબલ કરવામાં આવેલ છે। સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢના માળિયા હાટીનાના શેરિયા ખાણમાં મારામારીની ઘટના બની। કચરો અને પશુનું છાણ હટાવવાના મુદ્દે થયેલા વિવાદમાં મારામારી થઈ હતી। આ દરમિયાન એક યુવકને બચાવવા જતા વૃદ્ધને ધક્કો લાગતા તેઓ નીચે પડી ગયા। ત્યારબાદ તેમનું શંકાસ્પદ મોત થયું હતું। પરિવારજનોએ લાખા સિંધા ઉપર હુમલાનો આક્ષેપ કર્યો। આ મૃતદેહને જામનગર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી, જ્યારે પરિવારજનોએ જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તો મારા મમ્મીને પણ મારી ગયેલ છે અને મારા કાકા એને પણ બચાવવામાં આવેલ છે। પછી મારા કાકાને ધક્કો મારવામાં આવી દીધો સાઈડમાં, પછી સાઈડમાં પડી ગયા અને તેમજ બેહોશ થઈ અને મૃત જાહેર થઈ। હવે માંગ તો એ છે કે જો આજે અમારી ઉપર જે બનાવ બન્યો એને રાબેતા મુજબ જે કોઈ કલમ હોય એ લગાડવામાં આવે। દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈ તૈયારીઓ તેજ બની રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ વર્ષ 2022થી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનને આ વર્ષે પણ ભવ્ય અને વ્યાપક બનાવવાના પ્રયાસો હાથ ધરાયા। 9 થી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનારા અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેર ભાજપે મહત્વપૂર્ણ બેઠક યોજી। શહેર પ્રમુખ પ્રેરક શાહ અને અભિયાનના ઇન્ચાર્જ પ્રદીપ પરમારની અધ્યક્ષતામાં
બેઠકના આ શહેરના પદાધિકારી કોર્પોરેટર ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. બેઠકમાં 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે યોજાનારી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ શહેરના 4000 બૂથ પર અભિયાનને અસરકારક રીતે પહોંચાડવા માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો. તો હર ઘર તિરંગા અભિયાન માટે ભાજપે તૈયારીઓ તેજ કરી લીધી છે. આપને જણાવી દઈએ કે 13 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલવાનું છે. અમદાવાદ ભાજપે મહત્વપૂર્ણ બેઠક યોજી, જેમાં તમામ કોર્પોરેટર પદાધિકારી હાજર રહ્યા હતા. 10 લાખ તિરંગા વિતરણનું અમદાવાદ ભાજપનું લક્ષ્ય છે. પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે માત્ર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાતા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ. વરસાદના અભાવે ખેતી પર ગંભીર અસર પડી, જેના કારણે કૃષિ આધારિત સમગ્ર અર્થતંત્ર ખોરવાઈ ગયું. સાતમ આઠમના તહેવારો નજીક હોવા છતાં બજારોમાં ગ્રાહકોનો અભાવ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે. અનાજ કરિયાણાના વેપારીઓના મતે જો હજુ વરસાદ નહીં પડે તો સ્થિતિ વધુ વિકટ બનશે. જો આને પરિસ્થિતિ રહી કે વરસાદ નહીં આવે તો ખેડૂત તો 100% હેરાન છે. એની અમે ટોટલી વેપારી સમાજ, રિક્ષાવાળાથી માંડીને ગરીબ માણસો ને મોંઘવારી એટલી બધી વધી જાય કે તમે ન પૂછો વાત. તમે ક્યાં ખાવા જવું ને એ જ વિચારતા. ભવિષ્યની અંદર આને પરિસ્થિતિ રહી તો તમારે માર કૂટ થાય, વેપારીને કોઈક આપઘાત કરશે મોંઘવારીના હિસાબે. મોંઘવારી પણ બહુ ફાટી પડશે. તો આ તરફ વરસાદ ન પડતા કૃષિ પર નિર્ભર એવા એગ્રો બિઝનેસને પણ અસર પહોંચી છે. ખેડૂતો વાવણી કરી શકતા નથી, જેના કારણે ખાતર, બિયારણ અને કૃષિ દવાઓની માંગ પણ ઘટી ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે આ સમય ધંધો પીક પર હોવો જોઈએ, પરંતુ વરસાદના અભાવે બજારો સુમસામ બન્યા છે. હવે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા પર ખેડૂતો અને વેપારીઓની નજર મંડાઈ છે. ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. અત્યારે અમારી એકદમ સિઝન પિકઅપ ઉપર હોય. પેસ્ટિસાઇડમાં, ફર્ટિલાઇઝરમાં ખૂબ પિકઅપ ઉપર હોય. અમે ફ્રી ન થતા હોય એટલું અમારી સિઝન પિકઅપ ઉપર હોય. અત્યારે વરસાદ નથી, એની હિસાબે સિઝન બહુ મંદી છે. બહુ ઝાઝા સમય પછી કદાચ આવું બન્યું હશે. 2000ની અંદરમાં કદાચ બન્યું હશે. બાકી સિઝન દરમિયાન 3 ઇંચ પણ વરસાદ નથી પોરબંદર જિલ્લામાં. આવું લગભગ નથી બન્યું. સમાચારમાં આગળ વધીએ. સુરતમાં કીમ નદીના પૂરના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું, ત્યારે પૂરગ્રસ્તોના સહારે આવી સુરત ગ્રામ્ય પોલીસ, જેની સરાહનીય કામગીરી કરી. ઓલપાડના 12 જેટલા ગામોમાં આશરે 2000 જીવન જરૂરી ચીજવસ્તુઓની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું. ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી. તમામ પ્રકારનું નુકસાનીનું સર્વે પણ થઈ ગયું હતું. સાથે સાથે આજે સુરત જિલ્લા પોલીસ તરફથી એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. જેટલા લગભગ 2000 જેટલા જે પરિવારો છે, એ 2000 જેટલા પરિવારોને અનાજની કીટ, એમાં લોટ, તેલ, ચોખા, આમ તમામ પ્રકારની સામગ્રીઓ આપીને એક સરાહનીય કામગીરી કરી છે. એટલે પોલીસ પણ આવા પૂર પીડિત લોકોના સહારે આવી છે, ત્યારે પોલીસને પણ અભિનંદન આપો છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સાથે માનવ સેવાની પોતાની જવાબદારી પણ નિભાવી, તેથી લોકોએ પણ તેમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા. સુરત જિલ્લા પોલીસ દ્વારા ઓલપાડના ધારાસભ્ય શ્રી અને માજી મંત્રી શ્રી મુકેશ પટેલ સાહેબ છે, એમની સાથે જે કીમ વિસ્તાર અને ઓલપાડ વિસ્તારના જે કીમ ખાડીના વિસ્તારના જે અસરગ્રસ્ત ગામો હતા અને જ્યાં જ્યાં કીટની જરૂર હતી, ત્યાં પોલીસ દ્વારા તેઓને ગ્રોસરી જેવી કે ચોખા, ખાંડ, ઘઉં, લોટ, મરચું, મીઠું, તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે. આપણે NDRFની ટીમને પણ વાકેફ કરી અમારા આવા જે ગામડા હતા એ ગામડામાં ફૂડ પેકેટ પહોંચ્યા. અને આજે જે આ કીટનું વિતરણ થઈ રહ્યું છે સાહેબ, તો આજે પોલીસની એક સરાહના કહેવાય કે આજે પોલીસ તંત્ર આજે આટલી સહાનુભૂતિ, સહનશીલતા એ વાપરી આજે જે ગરીબો લોકોના આંસુ લૂછવા માટે પોતે આવી ગયા છે, એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમારા ધારાસભ્ય એટલા સક્રિય છે કે કાયમ માટે આવી રીતે કંઈ પણ બીના બને તો તરત નાવડી અથવા NDRFની સંપર્ક કરી આ પૂરગ્રસ્ત ગામડાના મુલાકાત લે છે. અન્ય મહત્વના સમાચાર. સુરત જિલ્લાના કીમ નદીના વિનાશક પૂરે ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે. રણકપુર સહિત અનેક ગામોમાં ઉભેલા શાકભાજી અને શેરડીના પાક મંડપો, ખેતીની જમીન બરબાદ થઈ ગઈ.
ખેતરોમાં કાદવ, રેતી, પ્લાસ્ટિકના થર જામી જતા આગામી પાક પર જોખમમાં મુકાયો. કીમ નદીના પૂરે માત્ર પાક જ નહીં પરંતુ ખેતીની જમીન પર પણ ભારે અસર થઈ. ફળદ્રુપ જમીન પર કાદવ અને રેતીના થર જામી ગયા. સાથે સાથે મોટા પ્રમાણમાં કચરારૂપી પ્લાસ્ટિક પણ ખેતરોમાં જોવા મળી રહ્યું છે. હવે ખેડૂતોને ફરીથી જમીન ખેતીલાયક બનાવવા માટે ભારે જહેમત અને વધારાનો ખર્ચ કરવો પડશે. અસરગ્રસ્ત ખેડૂતો સ્થળ પર સર્વે કરી વાસ્તવિક નુકસાનના આધારે પૂરતું વળતર અને તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. ખેડૂતો માનો કે ખેતીમાં શાકભાજી છે, શેરડી છે, મુખ્યત્વે પાકમાં હાવ નિષ્ફળ ગઈ છે. કારણ કે શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે, ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું. હાલ આમને ખાવા માટે પણ 2 ટંકનું મળવું મુશ્કેલ છે. કીમ નદી તો પુષ્કળ પાણી આવ્યું, પણ તેની સાથે કીમ નદીમાં સમાવેશ થતી ટોકડી ખાડી અને ભૂખી ખાડી, એમાં પણ એટલું પાણી આવવાને કારણે છે ને કાંઠાના વિસ્તારમાં આ કીમ નદીએ વિનાશ મેળવ્યો છે. એમ કહેતા પણ ખોટું નથી. ગ્રામ્ય કક્ષાએ પણ નુકસાન થયું છે, એનાથી વધારે નુકસાન આ ખેતીમાં થયું છે. ને અત્યારે અમારો પાક ઉભેલો હતો માંડવાનો, ફળવાનો માંડવાનો, એ એકદમ પરિપૂર્ણ નાશ થઈ ગયો છે. નાશ તો એવો થઈ ગયો છે કે આપણા ખેતરમાં જવાનો વિચાર નહીં થાય. આપણું દિલ બળી ઉઠે કે આપણે શું કરવું. એ હિસાબે અમને તો એકદમ નાસીપાત છે ખેતીમાં. સુરતના પાંડેસરામાં જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો. આપને જણાવી દઈએ, ટીયા દલાઈ નામના વ્યક્તિ દ્વારા જાહેર માર્ગ પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાનો દાવો. વિડીયો સામે આવતા પાંડેસરા પોલીસે કામગીરીને લઈ સવાલ ઉઠ્યા. જાહેર રસ્તા પર નિયમોના ભંગને લઈ સ્થાનિકોમાં ચર્ચા. હાલ વાયરલ વિડીયોની સત્યતા અને સમગ્ર મામલે પોલીસ તપાસી રાહ જોવાઈ રહી છે. જ્યારે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવામાં નથી આવી. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, પૂરી અપડેટ. બિલકુલ, સુરત શહેરમાં જાહેરમાં જન્મદિવસ ઉજવવો એક સ્ટેટસ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અને આ જન્મદિવસની ઉજવણી સુરતમાં અસામાજિક તત્વો અને કાયદામાં જેના વિરુદ્ધ ગુના દાખલ થયા છે તેવા લોકો પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પાંડેસરા વિસ્તાર